નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજે વાત કરવી છે થાઇરોઇડ વિશે. થાઇરોઇડ એ આપણા ગળાના ભાગમાં આવેલી એક નાની પતંગિયા આકારની ગ્રંથિ છે. તે શરીરના ચયાપચયની ક્રિયા, ઉર્જા અને અન્ય મહત્વપૂર્ણ કાર્યોને નિયંત્રિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતી હોય છે. પ્રકારો જોઈએ. જ્યારે આ ગ્રંથિ યોગ્ય રીતે કામ નથી કરતી, ત્યારે તે મુખ્યત્વે બે પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે. પહેલું, હાઇપોથાઇરોઇડિઝમ, એટલે કે આમાં ગ્રંથિ જરૂરિયાત કરતાં ઓછું હોર્મોન બનાવે છે, જેના કારણે શરીરની પ્રક્રિયાઓ ધીમી પડી જાય. બીજું, હાઇપરથાઇરોઇડિઝમ, આમાં ગ્રંથિ વધુ પડતા હોર્મોન બનાવે, જેનાથી શરીરની પ્રક્રિયાઓ ઝડપી બને છે. થાઇરોઇડના લક્ષણો જોઈએ તો હાઇપોથાઇરોઇડિઝમની અંદર વજન વધવો, થાક લાગવો, વધુ ઠંડી લાગવી, કબજિયાત થવો, ચામડી સૂકી થવી. જ્યારે હાઇપરથાઇરોઇડિઝમના લક્ષણો જોઈએ તો વજન ઘટવો, ગભરામણ થવી, વધુ પડતો પરસેવો વળવો, હૃદયના ધબકારા વધવા, ઊંઘમાં ખલેલ પહોંચવી. આ બધા જ લક્ષણો હાઇપરથાઇરોઇડિઝમના હોય. આ નિદાન માટે તમારે બ્લડની અંદર T3, T4, TSH નામનો બ્લડનો રિપોર્ટ કરાવવો જોઈએ. જો તમને આવી તકલીફ હોય, આવી સમસ્યાઓ હોય તો સારવાર માટે મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિજાનંદ ક્લિનિક, B6 ખોડિયારનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.